આપણા પર નાના મોટા કલંક લાગે, આમ કહ્યું હશે, આમ કર્યું હશે, આમ વિચારી લીધું હશે, તો એમ વિચારવાનું કે સામેનાની ક્ષમતા આટલી જ છે. ઘણીવાર એવું હોય કે આપણે કંઈ કર્યું ના હોય, કંઈ કહ્યું ના હોય ને દોષનો ટોપલો આપણા માથે આવે તો આપણે શું કરાય, શું વિચારાય? ક્રોધિત થઈને, બૂમો પાડીને, મન સંતપ્ત કરીને તો આપણે જ બળવાના છીએ. એના કરતા વિચારી લેવાનું કે સામેનાની કેપેસિટી આટલી જ છે, એની દ્રષ્ટિ આવી જ છે, એની બુદ્ધિમત્તા આવી જ છે, એટલે એવું વિચારે. પણ આપણે એવા નથી તો આપણને લાગુ પડે નહીં. ત્યાં સ્વામી વિવેકાનંદજીનો એક ગુણ લાગુ પડે. સ્વામી વિવેકાનંદજી જ્યારે નાના હતા ને એક દિવસ ફરતા ફરતા જઈ રહ્યા હતા, મનની અંદર ભગવદ વિચાર, મનની અંદર દરરોજ મનમાં કંઈક જે વિચાર કરો, જે સંકલ્પ કરો ને એ જ પછી બાહ્ય સિદ્ધ થાય. એટલે મનની અંદર વિવેકાનંદજી વિચારે કે કંઈક એવું કરું જેનાથી હું પરિવર્તન લાવી શકું. એમ વિચારતા વિચારતા ચાલતા ચાલતા જાય એટલે લોકોને એમ લાગે કે જો ને ગાંડાના જેમ ચાલ ચાલ કરે છે. કોઈ ગાંડો કહે, કોઈ મૂર્ખો કહે, કોઈ કહે કે જો ને આને આ શું કરશે, આ જીવનમાં શું કરશે. વિવેકાનંદજી હસે, હસીને આગળ વધી જાય. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ રોજ એ રસ્તે ચાલીને જાય એટલે રહેવાયું ના બોલવા વાળાઓથી. એટલે બોલવા વાળા કહે કે અમે રોજ તમને આટલું બધું કહીએ છીએ, ગાંડો છે, મૂર્ખો છે, આવો છે, તેવો છે, તો તમને કઈ અસર નથી થતી, તમને કઈ ફેર નથી પડતો? સામેનાના હાથમાં પાણીની બોટલ હતી. વિવેકાનંદજીએ પાણીની બોટલ બતાવીને કહ્યું કે આ બોટલ કોની? તો કે મારી. કહે આ બોટલ તમારે મને આપવી છે પણ મારે લેવી નથી. તો બોટલ કોની? તો કહે મારી. તો કે વાત એ જ છે, શબ્દો તમારે મને આપવા છે પણ મારે લેવા નથી. તો શબ્દો કોના? તમારા. લાગુ કોના પર પડે? તમારા પર પડે. એટલે સામેનું આપણને એમ કે બુદ્ધિ વગરના છો, આમ છો, તેમ છો, તો આપણે એક પણ શબ્દનો સ્વીકાર ના કરીએ તો લાગુ એમને જ પડે. તો જ સુખેથી જીવાય. બાકી આ દુનિયા અને એમાં આ કલયુગ તો એવો છે, દુઃખદાયી, દારૂણ એવો આ કલયુગ છે. ભગવાન પર લગાડે તો આપણા પર તો લગાડે. પણ પ્રભુ પણ એવા છે, શાંત ચિત્તે પોતાના કેટલાક સૈનિકોને લઈને વનમાં જાય. પ્રસેનનું મૃત્યુ થયું, જોયું, ભગવાને આગળ ગયા. વાઘનું મૃત્યુ. એક રીંછના પગલા જે સીધા એક ગુફામાં પ્રવેશ કરે છે, એનો પીછો કરતા પ્રભુ એક ગુફામાં પ્રવેશ કરે. દ્વારિકાવાસીઓને રાહ જોવા કહે. જેવા ગુફામાં પ્રવેશ્યા કે જામવંતજી મહારાજના પુત્ર એ મણી સાથે રમતા હતા. જેવો એ મણી લેવા ગયા કે બૂમો પાડે અને જામવંતજી દોડીને આવે. ભગવાન અને જામવંતજીનું યુદ્ધ થાય. યુદ્ધ કરતા કરતા જ્યારે વક્ષસ્થળ પર સ્થિત કૌસ્તુભ મણીના દર્શન કરે, ક્ષમા પ્રાર્થના કરે, પ્રભુ આપ તો એ જ શ્રી રામ છો જેમણે મને ધન્ય કર્યો. પ્રાયશ્ચિત રૂપે પોતાની પુત્રી જામવંતીનું લગ્ન ભગવાન સાથે કરાવે. પ્રભુ પાછા આવે એટલે સત્રાજીત પણ પ્રાયશ્ચિત માટે પોતાની પુત્રી સત્યભામાનું લગ્ન ભગવાન સાથે કરાવે. ત્યારબાદ પ્રભુ એકવાર પોતાના પ્રિય મિત્ર અર્જુનને મળવા જાય અને ત્યાં એક સુંદર સ્ત્રી જે તપસ્યામાં લીન છે એને જોઈ અર્જુન પ્રશ્ન કરે કે દેવી કોણ છો? શા માટે તપસ્યા કરી રહ્યા છો? કહે યમરાજની બહેન કૃષ્ણ પ્રાપ્તિ માટે તપસ્યા કરું છું. ત્યારે કાલિંદીજી સાથે ભગવાન લગ્ન કરે. ત્યારબાદ પ્રભુ સત્યા સાથે લગ્ન કરે, જેમના પિતાએ શરત મૂકી હતી કે 7 બળદો કે જે કોઈના પણ વશમાં રહેતા નથી, એને જે નાથે એના સાથે મારી પુત્રીના લગ્ન થાય. પ્રભુ એ 7 બળદોને નાથી સત્યા સાથે લગ્ન કરે. ત્યારબાદ પ્રભુ ભદ્રા સાથે, લક્ષ્મણા સાથે અને મિત્રવૃંદા સાથે એમ અષ્ટપટરાણીઓ સાથે ભગવાનના શુભ લગ્ન થાય. ત્યારબાદ એકવાર પ્રભુ ઉભા છે ઝરૂખામાં, મનમાં જાણે કંઈક વિચાર કરતા હોય, કન્ફ્યુઝ હોય. સત્યભામાજી આવે, પૂછે પ્રભુને, પ્રભુ કેમ વિચારમાં છો? કેમ કોઈ ચિંતામાં લાગો છો? કહે ભૌમાસુર નામનો એક દૈત્ય જેણે 16,100 રાજકુમારીઓને કેદ કરીને રાખી છે,
એમને છોડાવવી કઈ રીતે એ વિચારું છું. સત્યભામાજી કહે, છોડાવું આપના માટે ક્યાં મોટી વાત છે પ્રભુ? કહે, દેવી વાત એ નથી, વાત એ છે કે ભૌમાસુરે વરદાન માંગ્યું છે કે યુદ્ધ ભૂમિમાં જે પુરુષ પોતાની પત્નીને લઈને યુદ્ધ કરવા આવે એના જ હાથે મારું મૃત્યુ થાય. સત્યભામાજી તૈયાર થયા. ભગવાન કૃષ્ણ પણ બન્યા ને તો દરેકે દરેકે જગ્યાએ સ્ત્રીનું મહત્વ બતાવ્યું છે. માં યશોદાનું મહત્વ, ગોપીઓનું મહત્વ, પોતાની પત્નીઓનું મહત્વ, સત્યભામાજીનું મહત્વ, કે એ સ્ત્રી જે કોમળ પણ હોઈ શકે, કમળ જેવી પણ હોઈ શકે, એક ક્ષણમાં જેના નેત્રમાં આંસુ પણ આવી શકે. કોના થકી? જેને અતિશય પ્રેમ કરે એના થકી. અને એ જ સ્ત્રી જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે દુર્ગા પણ બની શકે, કાલી પણ બની શકે. ઠીક છે, મજાકની બધી વાતો હોય કે સ્ત્રી આમ હોય, સ્ત્રી તેમ હોય. માત્ર એટલા માટે નહીં કે હું પોતે સ્ત્રી છું, પરંતુ એટલા માટે કહું છું કે પુરુષ કરતા સ્ત્રીમાં બુદ્ધિમત્તા અને સમજ શક્તિ વધારે હોય. જો સ્ત્રીમાં બુદ્ધિમત્તા અને સમજ શક્તિ નહીં હશે ને તો એકેય ઘર નહીં ચાલે, એક પણ ઘર નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે સ્ત્રી ઇમોશનલ હોય છે, સ્ત્રીને એડજસ્ટ કરતા આવડે છે, સ્ત્રીને સામેનાની આંખ, ચાલ અને શબ્દો પરખતા આવડે છે. આપણે મજાકમાં એમ કહેતા હોય કે ભાઈ પતિ થાકીને આવે ને સ્ત્રીઓ ફરિયાદ કરે, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું. પણ એવું હોય છે ખરેખર? એવું હોતું નથી. તમે થાકીને જાઓ ને તો સૌથી પહેલા પાણી, તમારે કેવી ચા જોઈશે, ચા સાથે તમારે શું જોઈશે, તમને પહેલા નાહવા જોઈશે કે ટીવી ચાલુ કરીને ન્યૂઝ જોવા જોઈશે. આ બધી નાની નાની બાબત તમારા ઘરની સ્ત્રીને ખબર છે, જે કોઈને ખબર નથી. આ કલયુગની અંદર આ સંબંધને બહુ મજાકમાં લઈ લેવામાં આવે છે. સ્ત્રી પુરુષના સંબંધને, પતિ પત્નીના સંબંધને, એના પર જોક્સ બને છે, એના પર બધું થાય છે. પણ હું પોતે પર્સનલી એવું મારું માનવું છે કે આ સંબંધથી વધારે પ્રેમમય અને પવિત્ર કોઈ સંબંધ જ નથી.